ખેડા નડિયાદ અને મોડાસાને જોડતા વ્યસ્ત હાઈવે પર આવેલા બિલોદરા ગામ નજીક બ્રિજની રેલિંગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાનો ખતરો ઊભો થયો છે। આ માર્ગ પર સતત ભારે ટ્રાફિક રહેતો હોવાથી બ્રિજની રેલિંગ તૂટી પડવાની ઘટનાએ માર્ગ સલામતી પર સવાલ ઊભા કર્યા છે। શનિવારે રાત્રે 8 કલાકની આસપાસ સામાન્ય અકસ્માત થતાં બ્રિજની સાઈડ દિવાલ રેલિંગ ધરાશાયી થઈ હતી। બ્રિજની રેલિંગ તૂટી પડવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ઘટના સ્થળે એક ટીમ મોકલવામાં આવીને તૂટી જગ્યાએ સેફટી ગાર્ડ મૂકવામાં આવ્યા। બીજા દિવસે સવારથી જ બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ રાખી મરામતની કામગીરી શરૂ કરાઈ છે। આરએનબીના અધિકારી કે.એસ. બાગુલ બ્રિજની કામગીરીને લઈને માહિતી આપી તેમણે જણાવ્યું કે ક્રસ બેરિયર નવેસરથી તૈયાર કરવામાં આવશે। અમે સાઈડ દિવાલની કામગીરી 7 થી 8 દિવસમાં પૂર્ણ થશે। નડિયાદ મોડાસા હાઈવેને જોડતો આ બ્રિજ પર અધિકારીએ વાહન ચાલકોને પુલ સાંકડો હોવાથી સાવચેતીપૂર્વક અવરજવર કરવી અને સાઈડ દિવાલની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોએ સહકાર આપવા અપીલ કરી છે। જે બ્રિજની સાઈડની દિવાલ ધરાશાયી થઈ હતી, શું નામ આપનું, શું કહેશો? જી, મારું નામ વસંત સોડા, બિલોદરા માજી સરપંચ। શનિવારની રાત્રે આ જે દિવાલ સાઈડ વોલ હતી, ફેન્સિંગ તાર જેવી હતી, એ સામાન્ય એક્સિડન્ટના લીધે જે ધરાશાયી થઈ ગઈ હતી અને તાત્કાલિક અમે અધિકારીશ્રીને જાણ કરતા કાલે રાત્રે તો સાઈડ વોલના તે બધું સેફટી વોલ અધિકારી દ્વારા ત્યાંથી કરાવી દેવામાં આવ્યું હતું। પહેલા બ્રિજ હતો, એમાં સામાન્ય અકસ્માત થાય તો આવી દિવાલ ધરાશાયી નથી થતી। આ બ્રિજ બન્યા પછી ઘણા કોઇન્સિડન્સો થાય છે, શું કહેશો? હા, એટલે પહેલા જે સાઈડ વોલ હતી આરસીસી સિમેન્ટની, તો પહેલા આવા કોઈ બી નાના અમથા અકસ્માત થતા હતા તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો થતો। પણ હવે આ જે સેફટી વોલ અત્યારે જે નવી મારવામાં આવી છે, 5, 5.5, 6 મહિના પહેલા જે કામ બ્રિજનું થયું હતું, હવે એમાં આ જે નવી સેફટી વોલ મારી છે ને એ એકદમ પડી જાય એવું છે, નાનું અમથું એક એક્સિડન્ટ થાય એવું। આજે વહેલી સવારથી તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે, શું કહેશો? હા, તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે એ લોકોએ પગલાં લઈ અને સેફટી વોલનું કામ ચાલુ કરી દેવામાં આવેલું છે અને આજુબાજુ કંઈ બીજો અકસ્માત ના થાય એનું પણ ધ્યાન રાખીને કામ ચાલુ કરી દેવાયું છે। આ કામગીરી કેટલા સમયમાં પતશે અને શું ફરીવાર તમને ગામવાળાને જવા માટે રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવશે, એવું છે? હા, એટલે અમારી વેદના તો એવી જ છે કે કામગીરી વહેલી તકે થાય અને હવે પછી સાઈડ એક બાજુની સાઈડ ચાલુ રાખીને કામ ચાલુ રાખે એક બાજુનું, એ રીતનું અમારી માગણી છે કે ડાયવર્ઝન ના આપવો જોઈએ। કારણ કે ગઈ વખતે જ 5-6 મહિના પહેલા બ્રિજનું કામ ચાલુ હતું તો અમારે 20 થી 25 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી અને આવવા જવામાં તકલીફ પડતી હતી અને એના કરતાં આ બેટર છે કે એક બાજુનું ચાલુ રાખી અને એક બાજુ કામ કરે ને પછી બીજી બાજુ કરે, એવી અમારી માગણી છે। જી સર, બિલોદરા બ્રિજ પાસે સાઈડ દિવાલ ધરાશાયી થઈ છે, તંત્ર દ્વારા શું તાત્કાલિક કામગીરી કરવામાં આવી, શું કહેશો? બિલોદરા પાસે જે બ્રિજ છે એ બ્રિજમાં જે ક્રસ બેરિયર લગાવેલી હતી એ શનિવારે સાંજે 8:15ના અરસામાં કોઈક અજાણ્યા વાહન ચાલકે ત્યાં એક્સિડન્ટ કરેલ હતું, પરંતુ એક્સિડન્ટથી કોઈ પણ જાનહાનિ કે માલને નુકસાન થયું નથી। ખાલી આપણી જે ક્રસ બેરિયર હતી એને નુકસાન થયેલું હતું અને એ મેસેજ મળતાની સાથે તરત જ આપણે એને અડધા કલાકની અંદર સેફટી બેરિયર્સ ત્યાં લગાવી દેવામાં આવેલા હતા। તંત્ર દ્વારા શું અત્યારે કામગીરી ચાલી રહી છે? રાત્રિના સમય દરમિયાન આપણે સેફટી બેરિયર લગાવ્યા બાદ તાત્કાલિક જે ક્રસ બેરિયર પડી ગઈ હતી એ આપણે કઢાવી લઈ અને નવેસરથી ઇન્સ્ટોલેશન વ્યવસ્થિત રિફ્લેક્ટર સાથે હમણાં કામગીરી ચાલુ છે। અને સ્થળ ઉપર આપ નિરીક્ષણ કરવા ગયા હતા, શું તપાસ થઈ, શું કે? રસ્તો સાંકડો છે એટલે રાહદારીઓને અને વાહન ચાલકોને ખાસ અનુરોધ છે કે રસ્તો સાંકડો છે, ટ્રાફિક ઘણો છે, એટલે થોડુંક સાચવીને વાહન ચલાવે તો અકસ્માત આપણે નિવારી શકીએ એમ છે। એટલે તમામ વાહન ચાલકોને અનુરોધ છે કે રસ્તો સાંકડો હોય અને એમ્બેકમેન્ટ ઊંચું હોય તો વાહન વ્યવહાર થોડુંક સાચવીને ચલાવવા। અત્યારે જે કામગીરી થઈ રહી છે
એ કેટલા દિવસમાં સંપૂર્ણ થશે? એ આપણે 2 દિવસ સુધીમાં તો કમ્પ્લીટ કરી દઈશું, પણ એમાં અમુક જે દિવાલનો ભાગ તૂટેલો છે એ આપણે કાસ્ટિંગ કરીએ છીએ, એટલે લગભગ 7-8 દિવસ એને ક્યોરિંગ પિરિયડ વગેરે જોઈશે, ત્યાં સુધીમાં કમ્પ્લીટ સેટ થઈ જશે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.